જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે દશામાના વ્રત વિશે અને દશામાનું વ્રત કથા। તો આ વ્રત છે અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અને સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો અગરબત્તી કરી દશામાની વ્રત કથા સાંભળવી, માતાજીની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું, આમ 10 દિવસ સુધી વ્રત કરવું। એ દરમિયાન એકટાણું કરવું। 10મે દિવસે માતાજીની મૂર્તિને નદીમાં પધરાવી દેવી। 5મા વર્ષે આ વ્રત ઉજવવું। એ વખતે યથાશક્તિ દાન કરવું। પંચધાતુની માની મૂર્તિ બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી અને આ વ્રત છે સુખ, સમૃદ્ધિ અને સંતતિ આપનારું છે। તો ચાલો આપણે સાંભળીએ દશામાની વ્રત કથા। અગાઉના સમયમાં જમનાપર નામે એક ગામ હતું અને નગરનો રાજા ખૂબ જ અભિમાની હતો। વૈભવ વિલાસમાં સદાય રચ્યો પચ્યો રહેતો અને તેના અહંકારનો પાર નહોતો, પરંતુ તેની રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની હતી। તેણે રાજાનું વર્તન જરાય ગમતું નહીં, પરંતુ તે આ બાબતમાં લાચાર હતી। રાજાને તે ઘણું સમજાવતી, પણ રાજા તેનું કહ્યું જરાય નહોતા માનતા। એક દિવસની વાત છે, સાંજના સમયે રાણી પોતાની દાસીઓ સાથે ઝરૂખામાં બેઠી હતી। ત્યાં નદી કિનારાનું દ્રશ્ય દેખાતું હતું। રાણીએ જોયું તો નદી વચ્ચે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કોઈ વ્રત કરી રહી હતી। આથી રાણીને કૌતુક થયું અને તેણે પોતાની દાસીને એ વાત જાણી લાવવા મોકલી। થોડીવાર પછી દાસી આવીને રાણીને કહે, મહારાણી, એ સ્ત્રીઓ તો દશામાનું વ્રત કરે છે। રાણીને તેની વાતમાં રસ પડ્યો। આથી તેણે પૂછ્યું, એ લોકો શી રીતે વ્રત કરે છે? તેઓ સૂતરના 10 તાતણા લઈ તેને કંકુથી રંગે છે અને પછી તેની ગાંઠો વાળે છે। વળી દશામાની માટીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરે છે। આ સાંભળીને રાણીને પણ સ્ત્રી સહજ વ્રત કરવાનું મન થયું। આથી તેણે જઈને રાજાને વાત કરી। રાજાએ સાંભળી અને હસી પડ્યો અને કહેવા લાગ્યો, રાણી, તમારે શું દુઃખ છે? તે વળી તમે વ્રત કરવા માંગો છો? એ તો જે દુખિયારી સ્ત્રી હોય ને તે વ્રત કરે, તમારી પાસે શું નથી? એમ કહી રાજાએ રાણીને વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી। તેના અહંકારયુક્ત વચનો સાંભળી અને રાણી નિરાશ થઈ ગઈ। રાણી કશું પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ। દશામાં પોતાનું આવું ઘોર અપમાન થવાથી કોપાયમાન થયા। બીજા જ દિવસે પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈને જમનાપુર પર ચડી આવ્યો અને લડાઈમાં રાજાને હરાવી અને તેનું રાજપાટ પડાવી લીધું। રાજા રાણી તથા કુંવરો પોતાનો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા। રાણીએ જ્યારે એમ કહ્યું કે તમે મને વ્રત કરવાની ના પાડી, તેથી માતાજી કોપાયમાન થયા છે। આ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયો અને રાણીનું અપમાન કરી બેઠો। રાજા રાણી તથા 2 કુંવરો થાક, ભૂખ, તરસ વેઠતા એક વાડીમાં આવી ચડ્યા। ત્યાં તેઓ થોડો આરામ કરવાનો વિચાર કરતા હતા। ત્યાં જ તેમના આશ્ચર્ય વચ્ચે વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા। માળી આ દ્રશ્ય જોઈ અને વિચારમાં પડી ગયો। તેને મનમાં થયું કે આ લોકોના પગલાં પડતા જ વાડીના ફૂલ સુકાઈ ગયા, માટે જરૂર આ લોકો અવસુકન્યાળ હશે। આથી તેણે એ લોકોને વાડીમાંથી હાંકી કાઢ્યા। રાજા, રાણી, કુંવરો નિરાશ થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા। રસ્તે જતાં તેમણે એક વાવ જોઈ। આથી બંને કુંવરો વાવના પગથિયાં ઉતરી અને પાણી પીવા નીચા વળ્યા કે તરત જ દશામાએ અદ્રશ્ય રૂપે આ રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા। આ દ્રશ્ય જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા। પોતાના ફૂલ જેવા કુંવરો વાવમાં ગાયબ થઈ ગયેલા જોઈ તેઓ હચમચી ગયા, હૈયા ફાટ રુદન કરવા લાગ્યા। રાજા પણ હવે માનતો થઈ ગયો કે જરૂર દશામાં કોપાયમાન થયા છે, તેથી જ આવું બને છે। રાજાએ રાણીને સાંત્વના આપતા કહ્યું, રાણી, તમારી વાત સાચી છે, આપણા ઉપર દશામાં કોપાયમાન થયા છે, નહીતર આવું ન બને। હવે તો આપણી દશા ફરે અને કંઈ સારાવાના થાય ત્યાં સુધી ધીરજ રાખવી એ જ આપણો સાચો માર્ગ છે। આમ રાણીને માંડ સમજાવી તેને લઈ ચાલતા થયા। ચાલતા ચાલતા રાજાએ જોયું તો તેની બહેનનું ગામ આવી પહોંચ્યું। આથી રાજા ઘણો ખુશ થયો અને બોલી ઉઠ્યો, જુઓ, આ મારી બહેનનું ગામ આવી પહોંચ્યું છે। આપણે આટલે સુધી આવ્યા છીએ તો તેને મળી લઈએ। રાણીએ હકારમાં માથું હલાવ્યું। રાજાએ ગામના એક માણસ મારફત પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો। તેના જવાબમાં બહેને પોતાના ભાઈ માટે એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલી, સોનાની સાંકળ પણ મૂકી। રાજાએ ગાગર ખોલીને જોયું ને તો સુખડીની જગ્યાએ પથરા જોવા મળ્યા અને સોનાની સાંકળનો સાપ બની ફૂંફાડા મારતો બહાર આવ્યો।
આથી રાજા વિચારમાં પડ્યા. પોતાની સગી બહેન આવું ક્યારે સ્વપ્નમાં પણ ન વિચારે તેની તેને ખાતરી હતી. છતાં પણ બન્યું હતું એટલે રાજાને થયું કે નક્કી દશામાના કોપને લીધે જ આવું બન્યું હોવું જોઈએ. એમ વિચારી તેણે ગાગરને ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. આગળ જતાં એક નદી આવી. ત્યાં કિનારે ચીભડા ઉગી નીકળ્યા હતા. રાણીએ ત્યાં રખેવાળી કરતા રખેવાળને એક ચીભડું આપવા વિનંતી કરી. આથી તેણે એક ચીભડું રાણીને આપ્યું. રાણીએ એ ચીભડાને પોતાના સાલ્લાના છેડેથી ઢાંકી દીધું અને મનમાં ક્યાંક કૂવા કાંઠે નિરાંતે બેસીને ખાઈશું એમ વિચારી રાજા રાણી ચાલવા લાગ્યા. તેઓ થોડેક દૂર ગયા હશે ત્યાં તેની પાછળ શત્રુ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાણીના સાલ્લામાં કંઈ સંતાડેલું જોઈ તેને ઊભા રાખ્યા. તપાસ કરતાં ખબર પડી કે આ તો નાસી ગયેલા કુંવરનું માથું છે. દશામાના કોપને લીધે ચીબડું કુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓએ તેને બંનેને દોરડાથી બાંધી અને રાજદરબારમાં હાજર કર્યા. રાજાએ બંનેને તત્કાલ જેલમાં પૂરી દીધા. રાજા રાણીને ઉપરા છાપરી બનતા બનાવો જોઈને મનમાં ખાતરી થઈ ગઈ કે દશામાં ખૂબ જ કોપાયમાન થઈ ગયા છે. હવે તેમને વ્રત અને નિયમ કરી અને રીઝવવા પડશે. આથી રાણીએ 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી અને માની આરાધના કરી. માને કરગરીને ખૂબ કાલાવાલા કર્યા. રાણીની અનન્ય ભક્તિ જોઈ દશામાં ખુશ થયા અને રાણીને સાંત્વના આપતા કે સૌ સારાવાના થશે. ત્યારબાદ એ જ રીતે તેણે શત્રુ રાજાને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, હે રાજા, તે પેલા નિર્દોષ દંપતીને વગર વાંકે કેદમાં પૂરી રાખ્યા છે, તો એમને સવાર પડતા તું છોડી મૂકજે. તારો દીકરો રિસાઈને મોસાળ ચાલ્યો ગયો છે, તે કાલે પાછો આવી જશે. બીજા દિવસે રાજાએ જોયું તો પોતાનો દીકરો તો હેમખેમ પાછો આવી પહોંચ્યો હતો. આથી તેણે જાતે જઈને પેલા રાજા રાણીને જેલમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન આપીને વિદાય કર્યા. રાજા રાણી દશામાના પુણ્ય પ્રતાપે ત્યાંથી છૂટી ખુશ થતાં ચાલી નીકળ્યા અને થોડા વખતમાં તેની બહેનના ગામને પાદર આવી પહોંચ્યા. ત્યાં તેમણે પેલી ગાગર યાદ આવી. એ ગાગર ખાડો ખોદી અને બહાર કાઢી. એણે જોયું તો તેમાં સુખડી અને સોનાની સાંકળ હતી. ત્યારબાદ બહેનને સમાચાર મળ્યા કે પોતાના ભાઈ ભાભીને સામે ચાલીને લેવા આવી અને 2 દિવસ પોતાને ત્યાં રાખી અને તેની આગતા સ્વાગતા કરી. એ પછી રાજા રાણી બહેનની વિદાય લઈ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમણે જોયું તો દશામાં ખુદ વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? તેના પ્રત્યુત્તરમાં જવાબમાં દશામાએ પ્રગટ થઈને તેને દર્શન દીધા અને કહ્યું કે હે રાજન, તારી રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની છે. તેની સ્તુતિ અને ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું અને તું ખૂબ સુખી થઈશ. હવેથી તું મારું વ્રત કરતાં કોઈને અટકાવતો નહીં. મારો મહિમા વધારવાની કોશિશ કરજે. આથી હું સદાય તારી પડખે રહીશ. રાજાએ દશામાના ચરણોમાં આરોટતા કહ્યું કે માં, તમારો મહિમા અપરંપાર છે. તમે દયા નિધાન છો, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું સામાન્ય માણસ માટે તો ખૂબ મુશ્કેલ છે. માટે કૃપા કરીને કોઈના પર તમે કોપાયમાન થશો નહીં અને માણસ માત્ર પર રહેમ નજર રાખજો. બસ હું તમારી પાસે આટલું માંગુ છું. રાજન, જે કોઈ મારું વ્રત ભક્તિપૂર્વક કરશે તેને હું ક્યારેય નહીં નડું અને મારું વ્રત કરતા જે કોઈ મારું વ્રત ભક્તિપૂર્વક કરશે તેને હું ક્યારેય નહીં નડું અને મારું વ્રત કરતાં જે અટકાવે એને હું કદી નહીં છોડું. એટલું બોલી દશામાં અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી રાજાને પોતાનું ગયેલું રાજ્ય પાછું મળ્યું. તેણે પોતાના રાજ્યમાં દશામાનું મોટું મંદિર બંધાવ્યું અને નગરજનોમાં તેનો મહિમા વધી ગયો. જય દશામાં. રાજા રાણીને જેવા ફળ્યા તેવા આ વ્રત કથા કરનાર, સાંભળનાર અને વાંચનારને ફળજો. એવા જય દશામાં. જો તમને આ દશામાંનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દશામાં.